ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના રહેવાસી અને ફરિયાદી દ્વારા પરવેઝ યુનુસભાઈ શ્રીમાળી અને યુનુસ સુલેમાનભાઈ શ્રીમાળી દ્વારા અમદાવાદમાં રિલાયન્સ વેરહાઉસ ખોલવાનું હોય તેના માલ સામાન ખરીદી ઊંચા ભાવે વહેંચી નફો મેળવવાની પગલે 1 કરોડથી વધુ રકમ ફરિયાદી પાસેથી લીધી હતી. જે પૈકી બાકી રહેતી 95.53 લાખની રકમ પરત નહીં મળતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.